નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરમાં રાસાયણિક ખાતરને છોડીને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા કંચનભાઈ રાઠવાની કામગીરી સામે આવી છે. છોટાઉદેપુર જિલ્લાના કમાડ તાલુકાના મોટા ઘોડા ગામના ખેડૂત અને ફાર્મર માસ્ટર ટ્રેનર કંચનભાઈ ધનજીભાઈ રાઠવા રાસાયણિક ખેતીના દુષ્પ્રભાવોને ધ્યાને લઈને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક કૃષિને અપનાવી અને અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરિત કરે છે. પ્રાકૃતિક કૃષિ વિશે વાત કરતા તેઓ જણાવે છે કે આત્મ પ્રોજેક્ટના અધિકારી સાથે અમારી મુલાકાત થઈ, ત્યાંથી પ્રાકૃતિક કૃષિ વિશે માહિતી મળી હતી. આત્મ પ્રોજેક્ટ દ્વારા અમને ખેડા ખાતે દેથલી ગામમાં 3 દિવસીય સેમિનારમાં પ્રાકૃતિક કૃષિ વિશે તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં પ્રાકૃતિક કૃષિ શું છે, તે કેવી રીતે કરાય તેની સમજ આપવામાં આવી હતી. પહેલા ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ બહુ કરતા હતા, જેથી જમીન દૂષિત થઈ હતી. છેલ્લા 3 વર્ષથી અમે ઘન જીવામૃત, બીજામૃત, જીવામૃતનો ખેતીમાં ઉપયોગ કરવાનું શરૂઆત કર્યું હતું. અત્યારે મારા ખેતરમાં ચોમાસાની અંદર રોપણી વાળી ડાંગર કરું છું અને એના પછી હું મકાઈનું વાવેતર કરું છું. પ્રાકૃતિક ખેતીના 5 આયામથી જમીન ફળદ્રુપ બની છે અને એક દેશી ગાયથી 30 એકર ખેતી કરી શકાય છે. પહેલા ખેતી કરતા 2.5 એકર જમીનમાં અંદાજે 35,000નો ખર્ચ દવા, ખાતર, ખેડા અને મજૂરીમાં થઈ જતો હતો. પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા ત્યારથી અમને નહિવત ખર્ચ થાય છે. જે કંઈ જ વસ્તુની જરૂર હોય તે મળી જતી હોવાના કારણે ઓછા ખર્ચમાં પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને નફો પણ સારો દેખાય છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન પાક પોતાના કુટુંબ માટે વાપરું છું. આ વર્ષે મારે ચોમાસાની સિઝનમાં ડાંગરની રોપણી કરી હતી, જેમાં 25 થી 30 મણનો ઉતારો મળ્યો હતો. આ વખતના મકાઈમાં 40 મણ જેટલું ઉત્પાદન થવાની શક્યતા છે. ગુજરાત સરકાર દ્વારા દેશી ગાયના નિભાવ ખર્ચ માટે માસિક 900 રૂપિયા મળે છે. ખેડૂતોને સંદેશો આપતા કંચનભાઈ જણાવે છે કે દરેક ખેડૂત પ્રાકૃતિક કૃષિ કરે એ જ મારો ઉદ્દેશ્ય છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.